મળી રહ્યો છે। અત્યારે આ વરસાદ એ પ્રકારનો વરસી રહ્યો છે કે વિઝિબિલિટી ખૂબ જ ડાઉન થઈ છે, જેના કારણે વાહન ચાલકો જે અહીંયાથી પસાર થાય છે તેમને ખૂબ જ તકલીફનો સામનો છે તે કરવો પડે છે। ગાડીની હેડલાઇટ છે તે ચાલુ કરીને નીકળવું પડે તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। અને આ મુખ્ય રોડ છે એસજી હાઈવેનો, ત્યાં પણ અહીંયા જોઈ શકો છો કે પાણી ભરાવાની જે શરૂઆત છે તે થઈ છે। અને મેં કહ્યું તેમ સતત અડધોથી પોણો કલાકથી વરસાદ છે તે વરસી રહ્યો છે અને આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે એસજી હાઈવે વિસ્તારમાં જોવા મળી રહી છે। લવલી, बिल्कुल मौलिक, आप जोड़ाયેલા રહેજો। બીજી તરફ અભિષેક, આપની જ્યાં ઉપસ્થિતિ છે કેવો માહોલ છે, કયા પ્રકારની અપડેટ્સ આપની પાસે? બિલકુલ લવલીન, વાત કરીએ તો જે પ્રકારે શહેર સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે। એક પછી એક વરસાદી સિસ્ટમ જે છે તે સક્રિય થઈ રહી છે। વરસાદી સિસ્ટમની વાત કરીએ તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે સાથે કહી શકાય કે મોન્સૂન ટ્રફ જે છે તે આપણા શહેર સહિત રાજ્યભરમાંથી પસાર થઈ રહ્યું છે અને તેના કારણે થઈને ન માત્ર અમદાવાદ શહેર પરંતુ રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। દ્રશ્યો બતાવવા માંગી જોઈ શકાય છે કે હાલ અમદાવાદના શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સમગ્ર જગ્યા પર સાર્વત્રિક વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। સાથે સાથે કહી શકાય કે જે પ્રકારની આગાહી કરવામાં આવી હતી તે મુજબનો જ વરસાદ જે છે તે હાલ વરસી રહ્યો છે। સાથે સાથે અત્યારે હાલના હું દ્રશ્યો બતાવવા માંગીશ કે ત્યાં જોઈ શકાય છે કે પાલડી વિસ્તારના આ દ્રશ્યો જે છે કે જ્યાં વરસાદ જે છે તે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી, ત્યારબાદ કહી શકાય કે અત્યારે હાલ આ મુશળધાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં વહેલી સવારથી જ આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। કેટલીક જગ્યાઓ પર છૂટો છવાયો વરસાદ જે છે તે વરસ્યો હતો અને ત્યારબાદ અત્યારે હાલ જોઈ શકાય છે કે હવામાન વિભાગ તરફથી જે પ્રકારની આગાહી કરી છે તે મુજબનો વરસાદ જે છે તે વરસી રહ્યો છે। લવલી, સૌથી મહત્વનું કહી શકાય કે જે પ્રકારે હવામાન વિભાગે આગાહી આપી છે કે આવનારા 7 દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। સાથે સાથે 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે વરસશે। સાથે સાથે અલગ અલગ પ્રકારના એલર્ટ જે છે તે જારી કર્યા છે। અલગ અલગ એલર્ટની જો વાત કરીએ તો રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જે છે તે જાહેર કર્યા છે। જેમાં રાજ્યની વાત કરવામાં આવે તો રેડ એલર્ટ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, સુરેન્દ્રનગર, રાજકોટ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી સહિતના જે વિસ્તારો જે છે ત્યાં રેડ એલર્ટ સાથે ભારેથી ભારે અતિ વરસાદ જે છે તે વરસવાની આગાહી કરવામાં આવી છે। તે સિવાયની વાત કરવામાં આવે તો ઓરેન્જ એલર્ટ સાથે દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પાટણ, નવસારી, ડાંગ સહિતના જે વિસ્તારો જે છે ત્યાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અને તે સિવાયના જિલ્લાઓની જો આપણે વાત કરીએ તો ત્યાં યલો એલર્ટ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે તે પ્રકારની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે દરિયાકાંઠાના જે વિસ્તારોની આપણે વાત કરીએ તો ત્યાં પણ દરિયો ન ખેડવા માટેની સૂચન જે છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે લવલીન, એ પણ કહી શકાય કે જે પ્રકારે અમદાવાદમાં આ સતત વરસાદ જે છે તે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારબાદ હવે કહી શકાય કે આ વરસાદ વરસી રહ્યો છે ને ત્યારબાદની વાત કરવામાં આવે તો જે પ્રકારે ઉકળાટ હતો અને ત્યારબાદ હવે ઠંડક જે છે તે જોવા મળી રહી છે। સાથે સાથે આપણે પૂર્વ વિસ્તારની જો વાત કરીએ તો ઓઢવ, નિકોલ, નરોડા, અમરેવાડી સહિતના જે વિસ્તારો છે, ઈસનપુર, ઘોડાસર, તમામ જગ્યા પર અત્યારે હાલ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। સાથે સાથે તે રીતે વાત કરવામાં આવે તો પશ્ચિમ વિસ્તારમાં પણ જે કહી શકાય કે ગોતા, એસજી હાઈવે, વૈષ્ણોદેવી સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પણ ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। એટલે કે સૌથી મહત્વનું કહી શકાય કે એક પછી એક વરસાદી સિસ્ટમો જે છે તે સક્રિય થઈ રહી છે અને જેના કારણે થઈને અત્યારે હાલ આ વરસાદ જોઈ રહ્યા છો, વરસાદ જે છે તે વરસી રહ્યો છે। અને વરસાદ વરસવાના કારણે થઈને કહી શકાય કે નીચાણવાળા જે વિસ્તારો જે છે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યાઓ જે છે તે જોવા મળી રહી છે। સાથે સાથે મોટા જે 4 રસ્તાઓ હોય છે ત્યાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। કેમ કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે ત્યારબાદ કહી શકાય કે ક્યાંક વાહન ચાલકોને પણ તકલીફ પડતી હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। સાથે સાથે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે થઈને વિઝિબિલિટી પણ ક્યાંક ઘટી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે, જ્યાંથી વાહન ચાલકો પણ પોતાની હેડલાઇટ જે છે તે ચાલુ રાખીને ચલાવતા હોય તે પ્રકારના પણ દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। એટલે કે લવલી, સૌથી મહત્વનું એ પણ કહી શકાય કે 48 કલાક સુધી ભારેથી ભારે વરસાદ જે છે તે વરસવાની વાત કરવામાં આવી છે। અને સાથે સાથે તે રીતે જોઈ શકાય છે કે અત્યારે હાલ અમદાવાદમાં હવે આ વરસાદ જે છે તે વરસી રહ્યો છે। સાથે સાથે કહી શકાય કે જે પ્રકારે એક પછી એક સિસ્ટમો સક્રિય થઈ છે અને જો અમદાવાદમાં પણ 48 કલાક જે છે તે ભારેથી ભારે વરસાદ વરસવાની આગાહી જે છે તે હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। બિલકુલ અભિષેક અને મૌલિક, આપ સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર। તો જે રીતે હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી તે મુજબ વરસાદી માહોલ જામ્યો છે અમદાવાદમાં, સમગ્ર શહેરમાં સાર્વત્રિક વરસાદના સમાચાર સામે આવ્યા છે। જો કે આવનારા 3 દિવસ માટે પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। રેડ સહિત યલો અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે।